नमस्कार दर्शक मित्रों, अपना लोकप्रिय कार्यक्रम महामंथन में आपનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। લોકસભાની ચૂંટણીની જાહેરાત પછી આજે ગુજરાતમાં યોજાયેલી કોંગ્રેસની જનસંકલ્પ રેલી શક્તિ પ્રદર્શન બની રહી। જેટલી બહોળી સંખ્યા લોકો ત્યાં ઉમટ્યા તેને જોતા તો એવું લાગ્યું કે આ વખતે કોંગ્રેસ જબરદસ્ત ટક્કર આપશે, પરંતુ આ વાત અહીં કોંગ્રેસ માટે સાચી જ પડશે તેવું કહી શકાય નહીં, કેમ કે તત્કાલીન પ્રધાનમંત્રી મોદીની જનસભામાં ઉપટી રહેલી ભીડને જોતા તમે એવું અનુમાન લગાવી શકો કે દેશમાં મોદી લહેરની અસર છે, પરંતુ શું કોંગ્રેસની જનસભામાં ઉમટેલી ભીડને જોતા એવું કહી શકો ખરા? કેમ કે કોંગ્રેસ પાસે એવો લોકપ્રિય ચહેરો છે, અને જો છે તો તેને એટલો હાઈલાઇટ કરાયો છે કે નથી? એક વાત સમજવાની જરૂર એ પણ છે કે આજની જનસભામાં ઉમટેલો જનસેલાબ ગુજરાત ભાજપ માટે કપરા ચઢાણરૂપ સાબિત થઈ શકે છે, પરંતુ લોકશાહીમાં તો આખરે જનતાના જ રાજા છે, જનતા જ રાજા છે। તેના મનમાં શું છે તે કોઈ નક્કી કરી શકતું નથી। ત્યારે સવાલ એ છે કે શું કોંગ્રેસના હુંકારના પડઘા દિલ્હીમાં પડશે? શું ગુજરાતમાં રણ ટંકારથી કોંગ્રેસ મજબૂત થશે? આ તમામ બાબત પર છે આજનું મહામંથન મારી સાથે। કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારી બેઠક બાદ અડાલજમાં જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કોંગ્રેસની વિશાળ જનમેદની વચ્ચેની સભામાં પ્રિયંકા ગાંધીએ પ્રથમ વખત સંબોધન કર્યું હતું। પ્રિયંકા ગાંધી પોતાના સંબોધનમાં ભાવુક બન્યા હતા અને જણાવ્યું હતું કે આઝાદીની લડાઈની આ બાપુની કર્મભૂમિમાં આવીને દેશના ઘડવૈયાઓને યાદ કરતા ભાવુક થઈ હતી। પ્રિયંકા ગાંધી જણાવ્યું કે દેશમાં જે થઈ રહ્યું છે તેનાથી દુઃખ થઈ રહ્યું છે। અત્યારે જાગૃત બનવાથી મોટી કોઈ દેશભક્તિ નથી। આગામી 2 મહિનામાં વિવિધ મુદ્દાઓ સામે આવશે, પરંતુ આપણે સાચા મુદ્દાઓ પર અડગ રહેવાની જરૂર છે। આ દેશ આપણો છે, આ દેશનું ઘડતર કરવાનું છે, દેશની સુરક્ષા જનતા જ કરી શકે છે। બધી જગ્યાએ નફરત ફેલાવવામાં આવી રહી છે, ત્યારે આપણે પ્રેમ અને કરુણાનો હથિયાર વાપરવાનું છે, એવું પ્રિયંકા ગાંધીએ સંબોધનમાં કહ્યું। पहली बार मैं गुजरात आई हूं और पहली बार साबरमती के उस आश्रम में गई जहां से महात्मा गांधी जी ने इस देश की आजादी का संघर्ष शुरू किया था। और मैं बता नहीं सकती आपको कि वहां उन पेड़ों के नीचे बैठे हुए भजन सुनते हुए मेरे दिल में क्या भावना जागी। ऐसे लगा कि आंसू आने वाले हैं, क्योंकि मैंने उन देशभक्तों के बारे में सोचा जिन्होंने जीवन संघर्ष किया, जिन्होंने इस देश के लिए अपनी जान दी, सब कुछ त्याग कर दिया, जिनके बलिदानों पर इस देश की नींव डली है। वहां बैठे हुए मन में ये बात आई कि ये देश प्रेम, सद्भावना और आपसी प्यार के आधार पर बना है। आज जो कुछ देश में हो रहा है उससे दुख होता है, और आप सब यहां इतनी तादाद में आए हैं। मैं दिल से आपको कहना चाहती हूं कि इससे बड़ी कोई देशभक्ति नहीं है कि आप जागरूक बने। आपकी जागरूकता एक हथियार है, आपका वोट एक हथियार है, लेकिन ये एक ऐसा हथियार है जिससे किसी को चोट नहीं पहुंचानी, किसी का दुख नहीं करना, किसी का नुकसान नहीं पहुंचाना। ये एक ऐसा हथियार है जो आपको मजबूत बनाएगा। आपको बहुत गहराई से सोचना पड़ेगा कि ये चुनाव क्या है, इसमें आप क्या चुनने जा रहे हैं। आप अपना भविष्य चुनने जा रहे हैं। फिजूल के मुद्दे नहीं उठने चाहिए। जो मुद्दे उठने चाहिए वो ये होने चाहिए
कि आपके लिए सबसे महत्वपूर्ण क्या है, आप आगे कैसे बढ़ेंगे, नौजवानों को रोजगार कैसे मिलेगा, महिलाएं सुरक्षित कैसे महसूस करेंगी अपने आप को, आगे कैसे बढ़ेंगी, किसानों के लिए क्या किया जाएगा, ये चुनावी मुद्दे हैं और आपकी जागरूकता ही इन मुद्दों को आगे ला सकती है। आगे जैसे परेश जी ने कहा, आजादी की लड़ाई से कोई कम नहीं है, हमारी संस्थाएं नष्ट की जा रही हैं, जहां देखिए वहां नफरत फैलाई जा रही है और हमारे लिए, आपके लिए इससे बड़ी चीज कोई नहीं हो सकती कि हम देश की हिफाजत करें, हम देश के लिए काम करें और देश के विकास के लिए आगे बढ़े और इकट्ठे आगे बढ़ें। तो आज કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક ગુજરાતમાં યોજાઈ। વર્ષોમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહનો ગઢ માનવામાં આવે છે ગુજરાત। રાહુલ ગાંધીએ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીથી જોમ મળ્યો હોય એવી વાત વારંવાર કહી અને ગુજરાત ફોકસ કરવામાં આવી રહ્યું છે। બે વસ્તુ આમાં સમજવાની જરૂર છે। એક તો સભામાં જનતા થાય છે રેલીમાં, પણ મત મળે છે ખરા? આ પણ એક સવાલ છે। જનતા થાય છે તો ક્યાંથી થાય છે, કઈ રીતે થાય છે, એ પણ એક સવાલ છે। પણ એક વાત ચોક્કસ છે, ગુજરાતમાં આટલી મોટી રેલી કરવી એટલે ભાજપને થોડું ઘણું પણ એક અહેસાસ જરૂર થયો હશે કે કેટલાક મુદ્દા રહી તો નથી ગયા ને। છેલ્લે છેલ્લે ચૂંટણી આવે ને ત્યારે ડેડલાઈનો અપાય અધિકારીઓ, આપણે આ કરી નાખવાનું છે, આપણે આ કરી નાખવાનું છે, અને અધિકારીઓ હંમેશની જેમ જી સર, જી સર, જી ચોપડે પછી થાય તો બાકી હરે રામ હરે કૃષ્ણ। હું એટલા માટે કહું છું પાક વીમો તમારો મારા સમક્ષ મુદ્દો છે, એમાં કોઈ આ કંઈ એવું નથી કે સુદાનભાઈ એમ જ વાતો કરે છે, એવું નથી। અને અહીંયા નહીં, કોઈ પણ સરકાર, કોઈ પણ જગ્યાએ જે રાજનેતા ચૂંટણી માટે કામ કરે ને એને ક્યારે સફળતા નથી મળતી। મળે કદાચ 2-5 દિવસો કે વર્ષો કે એટલા મળે, પણ પછી સફળતા નથી મળતી। રાજનેતા આઝાદી પહેલા માણસ શું કામ રાજનીતિમાં આવતું ખબર છે? એને દેશ પ્રત્યેની દાઝ હતી અંગ્રેજોની, અને જેણે જેણે અંગ્રેજોએ સાહેબ હેરાન કર્યા છે એને શોધી શોધીને આપણા નાગરિકોએ એનો હિસાબ ચૂકતે કર્યો છે। વિન્સ્ટન ચર્ચિલનું વાક્ય મને હંમેશા ભયભીત કરે છે। કેમ ભયભીત કરે છે? કેમ? એવો તો શું વાક્યમાં છે? વિન્સ્ટન ચર્ચિલે સાહેબ જ્યારે આઝાદ દેશ થઈ રહ્યું હતું ત્યારે મને લાગે છે 1945-46ની ગાળામાં એ માણસે એક વાક્ય બોલ્યું હતું। એણે એવું કહ્યું કે અમે અંગ્રેજ છીએ, અમે લૂંટીએ છીએ, એવું તમે વારંવાર આક્ષેપ કરો છો, અમે વેપાર કરીએ છીએ, અમને દેશમાં કાનૂન પણ વ્યવસ્થા કરી છે કાનૂનની, પણ તમે છતાંય વારંવાર એવું કહો છો અને માની લઈએ કે અમે અંગ્રેજ છીએ, ગોરા છીએ, લૂંટીએ છીએ, પણ જ્યારે ખાદીધારી જ તમને જ્યારે લૂંટશે ને ત્યારે તમને બચાવનાર કોઈ નહીં હોય। એની આપણા રાજનેતા ઉપર કહ્યું એ અંગ્રેજના વાક્યો સાચા ન પડે એની મને ચિંતા છે, હંમેશા ચિંતા રહે છે। ખબર નહીં આજે આ નાગરિકો જે હૃદય ઘરે મૂકી આવે છે તોય મને ખબર નથી, ધબકારા કદાચ સાથે ગાંધીનગર જતા હોય ત્યાં ધબકારા હશે કદાચ, અથવા તો દિલ્હી જતા હોય સાંસદો ત્યારે ધબકારા હશે। મારા 26 સાંસદોમાંથી એક સાંસદે હોપ નથી ભરી કે મારા જનતાનો પ્રશ્નો છે ને એને ઉકેલ લાવો, નહીં તો હું ઉપવાસ કરીશ। મુદ્દાઓ ક્યાં? ફરીથી અમે ચૂંટાઈ જશું, ફરીથી અમે મુદ્દા લાવી જશું, ફરીથી અમે જનતાને વચનો અને કામ કેવા કરે। હું વાત કરું ને એટલે ધારાસભ્ય સાંસદોની એમ કહે કે સુદાનભાઈ અમે શું કરીએ છીએ ખબર છે? અમારી ઓફિસ 24/7 ખુલ્લી છે, અમારી ઓફિસમાં કોઈ આવે તો એને અમે એડમિશન અપાવીએ, કોઈ બીમાર હોય તો એને હોસ્પિટલમાં અમે ફોન કરી દઈએ। સાહેબ આ તો કામ દરેક નાગરિક કરવાનું, માત્ર એક એમએલએ કે એમપી નહીં, દરેક આગેવાન હોય એની ફરજ બને છે કે ડોક્ટર હોય તો 5 વ્યક્તિએ ફોન કરી દે,
એ એસપી હોય, કલેક્ટર હોય, પોતપોતાના કામગીરી સિવાયની પણ કામગીરી કરવી જોઈએ. ધારાસભ્યોને, સાંસદોએ એના સિવાયનું પણ ઘણું કરવાનું હોય છે. એને પોલિસી મેકર નિર્ણયો લેવડાવવાના હોય છે. એને ગુજરાતના પડતર પ્રશ્નો છે એને સોલ્વ કરવાના હોય છે. પણ ખબર નહીં, સભાઓ થાય, સભાઓમાં આપણે ભેગા થઈએ, એકઠા થઈએ, સંમેલનો ભાષણો થાય, ચૂંટણી આવે ને ચૂંટણીમાં મત આપીએ. મત ચોક્કસ આપવાનો. જો હું વારંવાર કહું છું કે મત નહીં આપીએ ને તો તમને મને પૂછવાનો પણ અધિકાર નથી. કારણ કે આપણે એમ કહીએ મતનો બહિષ્કાર. ઘણા લોકો એવું કહે છે કે અમે આ વખતે આ નહીં આપણે તો મતનો બહિષ્કાર કરશું. એટલે તો ઉલટાનો એને મજા આવશે. મતનો તમે બહિષ્કાર કરશો તો ઉલટાનું એ પાર્ટીને મજા આવશે. ચાલો ને, આપણો વિરોધીનો મત વિરોધમાં પડવાનું તો પડશે જ નહીં. મતદાન ચોક્કસ કરવાનું અને ડંકાની ચોટ ઉપર કહેવાનું કે મતદાન કરીશ રહીશ અને મતદાન કરીને જવાબ આપીશ. આવી જે ખુમારી હોવી જોઈએ. એ દેશ આઝાદ થયો એનો અર્થ જ આ હતો. પણ આપણા રાજનેતાઓએ સાહેબ ધીરે ધીરે અને પોતાને જે સહલિયત આવે એવા કાયદાઓ બનાવ્યા. એને પોતાને સહલિયત આવે એવી રીતે નિર્ણયો લે. એ નિર્ણયોના કારણે, એ પોલિસીઓના કારણે ક્યાંક આપણે ગરીબ છે એ ગરીબ બનતો જાય છે, અમીર છે અમીર બનતો જાય છે. અને એનાથી પણ મોટી મને જે ડર છે એ છે કે પહેલા રાજાઓ હતા સાહેબ, એ રાજાઓ પણ એક હદથી વધુ સંપત્તિ નહોતા રાખતા. આજે આપણા રાજાઓ તમને ખબર છે, માન નથી કેવું, બધી વસ્તુ હવે તો ઘઉં ઈ વેચશે, બાજરો ઈ વેચશે સાહેબ, ઓઇલ તો વેચે જ છે, બધું. અમે રાજા છીએ આ દેશના. અમે સરકાર નક્કી કરીશું, અમે અધિકારી નક્કી કરીશું, અમે કલેક્ટર નક્કી કરીશું, અમે ટિકિટ અમે નક્કી કરીશું. અમે શું તમારે મારી પાસે રહ્યું છે? આ વસ્તુ સમજવાની જરૂર છે. જરા ગૌર કરજો અને પાર્ટીઓને પૂછજો પણ ખરા. એટલે આ તમામ મુદ્દા ઉપર આવીશું. 3 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. આ જનસેલાબ છે એનો કઈ રીતે ફાયદો મળી શકશે કે કેમ, શું પરફોર્મન્સ રહેશે ને કયા મુદ્દાઓ રહેશે ચૂંટણીમાં પણ. દરેક ચૂંટણી આવે ને એટલે આપણા નેતાઓ શું કરે ખબર છે? કેમ પેલા 6 મારવાનો હોય છેલ્લી ઓવરમાં, એટલે જાતના મુદ્દાઓ લાવીને આવી દે. આને આમ કર્યું તું, આને આમ કર્યું તું. એટલે ભાઈ આપણે અમને જે વચનો આપ્યા એનું શું કર્યું તમે? અને વિપક્ષે પણ શું કર્યું કરાવવામાં કોશિશ કરી કે નહીં? આ બેની જવાબદારી છે. કાલે મને એક ધારાસભ્ય બહુ સારી વાત કરી. સુદાનભાઈ, એ વિધાનસભાની ચૂંટણી હોય ને અમે 10,000 વોટથી અમે કદાચ હારીએ તો 1.5 લાખ એને મળ્યા હોય તો 1,40,000 મને મળ્યા હોય. 1,40,000 માટે હું હાર્યો હોઉં છતાંય મારે કામ તો કરવું જ પડે. કારણ કે 1,40,000 જે મને મત આપ્યા છે એના માટે તો મારે કરવું જ જોઈએ. આ ભાવના હોવી જોઈએ. અમરીશભાઈ ડેર છે, ધારાસભ્ય કોંગ્રેસ. અમિતભાઈ ઠાકર છે, ભાજપના નેતા. સુધીરભાઈ રાવલ રાજકીય વિશ્લેષક છે. અમરીશભાઈ, આપણાથી શરૂઆત કરીશ. CWC ની બેઠક યોજાઈ, પ્રયાસ એવું કરવામાં આવ્યું, 5 વિકેટો ખરી ગયા છે. સવારે ખોટા સમાચાર પણ વહેતા થઈ ગયા હતા કે પાછા બેન પણ ગયા, પણ બેને પોતે ખુલાસો કર્યો કે હું નથી ગઈ હવે. અને હવે લગભગ મને લાગે છે કે હવે લગભગ કોટા ભરાઈ પણ ગયો છે. આમ ભાજપનું જે બેઠકો હતી એ પૂરી થઈ ગઈ એવું મને હું પણ ક્યારેક વિશ્લેષણ કર્યું છે. પણ આ સભામાં જે રેલીમાં જે પબ્લિક થાય છે, જે જનતા થાય છે, એ વોટમાં કેમ કન્વર્ટ નથી થતી? ગયા વખતે પણ રેલીઓ તો આપણી થતી હતી ગયા ચૂંટણીમાં 2014માં, છતાં 26માંથી 0 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ. અને મુદ્દાઓ કોંગ્રેસ હંમેશા વાક્ય રચનામાં ભરવાઈ જાય છે. એના નેતાઓ કંઈક બફાટ કરી દે ને એના ઉપર આખા મુદ્દા વહી જાય. અમારા બધા અમે આમ ઉભા વહાણા કરતા આ મુદ્દે તમે જીને મૂકો. એ હરિપ્રસાદ એક ભાજપના નેતા હોય, કોંગ્રેસના હોય. પણ મુદ્દો એ છે કે તમે પણ મુદ્દા ભટકી અને શું આ ચૂંટણીમાં ઝંપલાવશો? શું થશે? राह के पत्थरों के कारण ही झरणों से मधुर संगीत सुनाई देता है. આજની રેલી, આજની સભા લોકોએ દિલથી માણી છે, લોકોએ દિલથી સ્વીકારી છે. બપોરના 1 વાગ્યાથી લઈ અને લગભગ 4:30 પોણા 5 સુધી આ રાજ્યના લોકોએ કે સભામાં રહેલા લોકોએ ખૂબ સારી રીતે, ખૂબ શાંતિથી આ રેલીને સાંભળી છે. અને એ જ વસ્તુ સૂચવે છે કે ક્યાંક ને ક્યાંક લોકોને સાચું સાંભળવામાં, સાચા લોકોને સાંભળવામાં ધીમે ધીમે રસ પડી રહ્યો છે. છેલ્લા 5 વર્ષોથી જે બાબતો
આ રાજ્યના લોકો સમક્ષ, આ દેશના લોકો સમક્ષ આવતી હતી, એમાંથી ક્યાંક પરે ઉઠીને શાંતિથી કંઈ સાંભળી શકાય, શાંતિથી કંઈ વિચારી શકાય, એના માટેનો આ નમ્ર પ્રયાસ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા કરવામાં આવ્યો. આપણા માધ્યમથી હું કહેવા માંગુ છું આ રાજ્યની જનતાને કે બધા જ મીડિયાના લોકોએ સાંભળ્યું છે એ મુજબ ખૂબ લોકો આવ્યા આ રેલીમાં. તમે વાત કરતા હતા કે રેલીને મતમાં કન્વર્ટ કરવામાં સફળ કહેવા માંગુ છું કે આ રેલી કરવામાં ક્યાંય સરકારી મશીનરી નથી. 200-500 કિલોમીટર દૂરથી બોલાવી અને લોકોને ભેગા કરવામાં આવ્યા નથી. કોઈ આશા વર્કર યોજવી એ જ વસ્તુ સૂચવે છે કે હવે આ રાજ્યની જનતા મોટા ભાષણો કરતા બડી બડી બાतें करने से अच्छा है कि छोटी छोटी बातें सुने આવી હતી. અને શાલીનતા સભર કોંગ્રેસના બધા જ નેતાઓએ પોતાના પ્રવચન દરમિયાન વાત મૂકી છે. આદરણીય પ્રિયંકાજી પ્રથમ વખત આવીને આવડી મોટી જનરેલીને સંબોધી, પણ કેટલી શાલીનતાથી, કેટલી સારી વાત સાથે, ક્યાંય અતિશયોક્તિ, ક્યાંય કોઈને પાડી દેવાની વાત નહીં. જાગૃત થાઓ, જાગૃત સમાજ થશે, જાગૃત લોકો થશે, જાગૃત પરિવાર થશે કે જાગૃત એક વ્યક્તિ છે તો એ સભાના વિચારશે કે મારે ક્યાં જવાનું છે અને ક્યાં મુદ્દા ઉપર કોને ચૂંટીને શા માટે મોકલો છો એની માટેની પણ ચર્ચા ગંભીરતાથી કરવામાં આવે છે. એટલે હું એવું માનું છું કે આજે જે રેલી જે થઈ છે એ જ સૂચવે છે કે અમારી કોંગ્રેસ પાર્ટીની જે વિચારધારા છે એ માત્ર આ દિશામાં જવાની છે. કોઈ ખરાબ કહ્યા નથી, કોઈનું વાંકું બોલવાનો પણ પ્રયત્ન એટલો બધો થયો નથી, પણ સાચી વાત છે કે જનપ્રતિનિધિ તરીકે, લોક પ્રતિનિધિ તરીકે, ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે કે એક રાષ્ટ્રીય પાર્ટીના આગેવાન તરીકે જે આગેવાનો જે બોલ્યા છે એમાં કંઈક દર સાથે કંઈક કહેવું હતું અને એમણે કહ્યું અને એવી જગ્યાએ કહ્યું છે કે જ્યાં ગુજરાત મોડલના નામે આ દેશ ઉપર આ લોકો રાજ કરે છે ત્યાં પણ શાલીનતાથી, ત્યાં પણ શાંતિથી. એટલે હું માનું છું કે આવનારા સમયની અંદર આ રાજ્યનો, આ દેશનો આપનારો માણસ, મતદાર જે છે એ જાગૃત થાય, પોતાનો વિચાર પોતે કરે કે શું છે નહીં, એ દિશામાં આગળ વધે, જેથી કરીને રાજ્ય માટે, દેશ માટે સારું શું છે એ માટે આગળ વધે. મને 15 સેકન્ડમાં જવાબ આપી વધારે પૂછવાની ઈચ્છા છે. પબ્લિકથી એ અગર આમ ગુજરાત ભરમાંથી આવી કે પછી આજુબાજુની નજીકની હશે? ઈમાનભાઈ સ્પષ્ટપણે કહી શકાય કે આખા મોટી સંખ્યામાં લોકો ન આવ્યા હોય, પણ એક પણ વિધાનસભા એવી ન હતી કે જ્યાંથી કાર્યકર્તાઓ કે લોકો ન આવ્યા હોય. સ્વાભાવિક છે કે મધ્ય ગુજરાત કે સેન્ટ્રલ ગુજરાતની જે વાત છે ત્યાંથી વધુ આવ્યા હોય, પણ 182 સીટ ઉપરથી ઓછામાં ઓછા 200, 250, 300 કાર્યકર્તાઓ આવ્યા હતા. અને સ્વાભાવિક છે કે આજુબાજુના લોકો વધુ આવ્યા હોય, પણ આખા ગુજરાતમાંથી બધા આવ્યા છે અને ખૂબ સારો સહયોગ લોકોનો અમને સાંભળ્યો છે. ઓકે, આપણી પાસે આવું છું અમરીશભાઈ, અમિતભાઈ. આમાં બે વસ્તુ એમણે મને આજે ભાષણમાં પાછી આવી. એક તો રાહુલ ગાંધી એવું કીધું કે અમે ખેડૂતોના દેવા માફ કરીશું, અમે આવીશું, અને અમે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં આ કર્યું. બીજી વાત એમણે એવી કીધી કે 2019માં કોંગ્રેસની સરકાર બનશે, જીએસટી હટાવીને એક ટેક્સ કરીશું, પણ એનો ફોર્મ્યુલા એક વ્યવસ્થિત હશે. અને ત્રીજી વસ્તુ ગેરંટેડ મિનિમમ ઇન્કમ, લઘુત્તમ વેતન આપશે. આ ત્રણ વસ્તુ એવી છે કે સીધા ખેડૂતોને, લોકોને, વેપારીઓને આ બધાની અસર કરે છે. અને એ અસરના કારણે બીજું પ્રિયંકાએ એવું કહ્યું કે મેરે ભાઈ બહેનો 2 કરોડ રોજગારીનો પૂછજો અને 15 લાખનો પૂછજો, અને આપની દેશભક્તિ મતદાનમાં પ્રગટ થવી જોઈએ. આ 2-3 વસ્તુઓ ગુજરાતની ધરતી ઉપરથી કહેવામાં આવી. તો ખરેખર કોંગ્રેસ છે એ અત્યારે મુદ્દાઓ પકડી લીધા છે, ખાસ કરીને જે ખરેખર જે છેલ્લા 2-3-4 મહિનાથી એવું ચાલી રહ્યું છે કે આ મુદ્દાઓ કદાચ આવશે. એ જ મુદ્દાઓ રોજગારીને, જીએસટી ને ખેડૂતોને દેવા માફી, શું હવે તો આપણી પાસે કઈ છે નહીં. મુદ્દા પકડી નથી લીધા, મુદ્દા બોલી રહ્યા છે. જે મુદ્દા એવો બોલી રહ્યા છે એ જનતાને ગળે ઉતરે એમ નથી. રાજકીય પાર્ટીના અધ્યક્ષ છે એના કારણે બોલે છે, એમની પાર્ટી સંખ્યા ભેગી કરે છે, ટ્રકો ભરી, બસો ભરીને. સ્વાભાવિક એમના કાર્યકર્તા એમને સાંભળવા આવે છે, વાંધો નથી. થોડા વખત પહેલા મારી જવાબદારી વેસ્ટ બેંગાલની અંદર હતી, એક યાત્રાનો હું પ્રભારી હતો. આજે હું એ વાતને મારી જાતે કનેક્ટ કરી રહ્યો છું કે ત્યાં એક યાત્રા નીકળવાની હતી અને કેવી રીતે અમિતભાઈ શાહની યાત્રાને
મમતા દીદીએ રોકી. ન મેદાન મળવા દીધું, ન મંચ બાંધવા દીધો, ન કોઈ કોન્ટ્રાક્ટર મળવા દીધો. આજે ગુજરાતની અંદર ગુજરાત ગાંધી સરદારના ગુજરાતને છાજે એવી રીતે કોંગ્રેસના આખા દેશનું નેતૃત્વ અહીંયા હતું છે. શાંતિથી મિટિંગ કરે છે, શાંતિથી કાર્યકર્તાઓને બોલે છે, સાંભળે છે અને એક સરસ રીતે શાંતિપૂર્ણ રીતે ચાલે છે. એટલે હું ગુજરાતના બધા જ લોકોનું કેરેક્ટર એ આજે આખા વિશ્વએ અને ભારતે જોયું છે. એટલે કે મહેમાન ગતિ કેવી રીતે થાય એ આવી રીતે થાય. જે મેં મારી નજરે વેસ્ટ બેંગાલમાં જોઈને આવ્યો હતો, કદાચ રાહુલજી મમતાજીની સાથે બેઠા હશે પણ આટલી મોટી સભા એ કદાચ ત્યાં ના કરી શક્યા હોત. વાત નંબર 2 કે રાહુલ ગાંધી અને એમની આખી કોંગ્રેસ એ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની અંદર એ લોકો ખુલ્લા પડી ગયા છે. રિઝલ્ટ આવે ત્યારે ઈસુદાનભાઈ તમે મને તમારા જ ડિબેટમાં અહીંયા બોલાવજો. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બહુ કારમો પરાજય એ કોંગ્રેસનો થવાનો છે. કારણ કે એમણે જનતાને છેતરીને વોટ લીધા છે. જે પ્રકારે એમણે મત લીધા, આજે અમે લોકો એના માટે બ્લેક પેપર બહાર પાડ્યું છે અને આ બ્લેક પેપર બહાર પાડીને એમણે 10% લોકોને પહેલા કીધું કે અમે આવીને તમારા ખેડૂતોના બધા દેવા માફ કરશું, પછી કીધું કે આટલી આવક હશે તો માફ કરશું, આટલી જમીન હશે તો માફ કરશું, આટલું પહેલી વખત ક્યારે લીધું નહીં હોય તો માફ કરશું. આવા પેરામીટરો સીએમ બન્યા પછી ડિક્લેર કર્યા. એટલે પહેલા તો કહીને સીએમ બની ગયા કે અમે બધું માફ કરી દઈશું. એટલે એના ઉપર અમે બ્લેક પેપર બહાર પાડ્યું છે. બીજું, જીએસટી ના મામલે એ લોકો ખુલ્લા પડી ગયા છે. પહેલા તો એ જીએસટી લાવી ના શક્યા. નરેન્દ્રભાઈ મોદીની સરકારે અનેક એવા પગલાઓ લીધા જે કોંગ્રેસ નહોતી લઈ શકતી 10 વર્ષની અંદર. એવા અનેક પગલા લીધા. એમાંનો એક પગલાની રાહુલ ગાંધીએ અને ડિબેટમાં આપે એનો ઉલ્લેખ કર્યો. હું થોડોક ધ્યાન દોરવા માંગીશ કે ટેક્સની હાલત શું છે દેશમાં. 2014માં હોમ લોન ઇન્ટરેસ્ટ રેટ 11.5 હતું, હવે 9 છે. રેસ્ટોરન્ટનું બિલ 18% લાગતું હતું ટેક્સ, અત્યારે 5% લાગે છે. ટેક્સ ઓન પરચેઝ ઓફ હોમ એપ્લાયન્સીસ પેલા 28.5% લાગતું હતું, હવે 18% લાગે છે. જે બીવરેજીસ અને બધું એટલે ઠંડા પીણાના હાથે બધું એમાં 12% લાગતું હતું, હવે 5% લાગે છે. ગ્રેન્સ, પલ્સીસ એટલે કે ઘઉં ને ચોખા ને બધું, મગ ને બધું, એમાં પેલા 5% લાગતું હતું, હવે 0 લાગે છે. આવું હું લાંબુ લિસ્ટ બનાવી શકું. તો આજે ટેક્સ જે જનતા ચૂકવે છે, જે જનતાના ખીચામાંથી જતા હતા, એ કાં તો 0 થઈ ગયા છે, કાં અડધાથી ઓછા થઈ ગયા છે, કાં 3 ગણા ઓછા થઈ ગયા છે. એટલે કોઈ ગમે તે બોલે અને બોલે એટલે સાંભળી લે લોકો, આવું હોતું નથી. કારણ કે લોકો બી અખબાર વાંચતા હોય છે અને આ બધા આંકડા અખબારના માધ્યમથી લોકોને અને આવી તમારા જેવી સરસ ડિબેટના માધ્યમથી લોકોને પહોંચતા હોય છે. બીજું કે એમણે બહુ વિનમ્રતાપણે કોઈ પણ આક્ષેપ કર્યા વગર વાત કરી. અરે ભાઈ, ગુજરાતની ભૂમિને છાજે નહીં એ પ્રકારે તમે નરેન્દ્ર મોદીને અહીંયા ફરી એક વખત ચોર કીધા. ચોકીદાર, ચોકીદાર, ચોકીદાર એટલે નીચેથી ચોર ચોર ચોરનો અવાજ આવે એ પ્રકારનું રાહુલ ગાંધીએ બૂમા પડાવડાઈ. અરે ભાઈ, તમારા કોંગ્રેસના કાર્યકર્તા ત્યાં 50,000 આવ્યા હતા, તો એ 50,000 ને 6.5 કરોડનો ગુજરાતી એને જવાબ આપશે ચૂંટણીની અંદર. 26માંથી 26 આજની એમની મિટિંગના કારણે અને રાહુલ ગાંધીના ભાષણના કારણે એ 26માંથી 26 બેઠક ન હારે તો તમે મને યાદ કરજો. કારણ કે ગુજરાતની ભૂમિ ઉપરથી એમની પૂજ્ય માતુશ્રીએ મોત કે સોદાગર કહેવાની ભૂલ કરી હતી અને મોત કે સોદાગર કેવું ઉલટું પડ્યું હતું એ આ ચોકીદાર ચોરે એ રાહુલ ગાંધીને ઉલટું પડવાનું છે. રાહુલ ગાંધીનું ટોટલ ભાષણ એ છેલ્લા 3 મહિનાથી ભાષણ ચાલતું હતું, એમાંથી મારા મિત્ર અમરીશભાઈ મને એક પણ શબ્દ અલગ કહીને બતાવે. એટલે મૂળ મુદ્દો તો એ જ હતો કે એમના ભાષણ રટેરટાયેલું ભાષણ, 3 મહિનાથી એક જ કેસેટ વાગે છે એ જ ભાષણ. વાત નંબર 2, મોટા ભાગના ટીવી ચેનલોએ પ્રિયંકા ભાષણ નથી કરવાના એ વાત કહી દીધી. પ્રિયંકાજીનું સ્થાન શું છે? પ્રિયંકાજીનું ભાષણ પત્યું જિંદાબાદ ચાલતું હતું કે કારણ કે કોઈ બી ભાષણ કરે એટલે તાત્કાલિક જિંદાબાદ તો ઓન ધ સ્પોટ રિએક્શન આવે ને.
તો મારે નામ નથી લેવું, ગુજરાતના મોટા નેતા સીધા માઇક ઉપર ઉભા થયા, પ્રિયંકાજી જિંદાબાદથી એટલા બધા ગભરાઈ ગયા કે રાહુલ ગાંધી ક્યાંક ખખડાઈ ના દે, 2 વાર જિંદાબાદ બોલ્યું, ત્યાં તો ઉભા થઈને રાહુલ ગાંધી જિંદાબાદ, રાહુલ ગાંધી જિંદાબાદ. એટલે અંદર જ ભાઈ બહેનની અંદર પણ તિરાડ મારે આજે નથી બોલવી, પણ ભવિષ્યની અંદર આજે મારી સામાન્ય રાજકીય બુદ્ધિના આધારે હું કહું છું કે શું દેખાય છે. એટલે જે ભાષણો થયા છે આજે, એ ભાષણો ગુજરાતની ભૂમિને છાજેવાનો હતા. અને જે નફરતની વાત પ્રિયંકાજી કરતા હતા, બહુ એમ કહેવાય ને કે સારી રીતે, બહુ સાલસ રીતે કરતા હતા, એ નફરતની ગુજરાતમાં ક્યાંય જગ્યા જ નથી. ગુજરાતની અંદર હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા સારી રીતે રહે છે. સબકા સાથ સબકા વિકાસના મંત્રનું, સદભાવનાના મંત્રનું, ગાંધીજીના મંત્રનું અહીંથી ઉત્પન્ન એ આ ભૂમિ ઉપરથી થયું છે. તમે જે જાતિવાદના ઝેર આખા દેશમાં રોપ્યા છે, એને મહેરબાની કરીને ગુજરાતને અભડાવશો નહીં. તમને 58 વર્ષે ગુજરાત યાદ આવ્યું છે, ચૂંટણીના ટાઈમે યાદ આવ્યું છે. આ 58 વર્ષે યાદ આવેલા કોંગ્રેસી મિત્રો, ગુજરાત તમને 26 માંથી 26 બેઠકમાં તમારી મનસા પાર આવવા નહીં દે. આ તમારી યાત્રા એ નિષ્ફળ યાત્રા નીકળવાની છે, આવું હું તમને આજે પ્રોમિસ આપું છું. ઓકે અમિતભાઈ, 10 સેકન્ડમાં બીજો જવાબ આપી શકો તો મને. એટલે પ્રિયંકાજીની તમે વાત કરી, એમાં મોદીનું એમણે બોલ્યા નથી, પણ એક વાત એમણે ચોક્કસ કહી કે એક તો તમે પૂછજો કે ભાઈ 2 કરોડ રોજગારીનો દર વર્ષે શું થયું, 15 લાખનું શું થયું. પ્રિયંકાજી નવા રાજનીતિમાં છે, દેશની રાજનીતિમાં. રાજનીતિની અંદર તો એ છેલ્લી 3 ચૂંટણીથી છે. મમ્મીની ચૂંટણી જોતા હતા, 2004માં 80% વોટ સાથે સોનિયાજી જીતા હતા. પછીની બીજી ચૂંટણીની અંદર એ 72% ઉપર આવ્યા, અને છેલ્લી ચૂંટણીમાં એ 62% આવ્યા. એટલે 20% વોટ ઘટાડીને એ ગુજરાતમાં ભાષણ કરવા આવ્યા છે. મોદીનું નામ એમણે લીધું નથી, વાત સારી છે. એટલે પહેલા તો ભાષણ કરવાના જ નહોતા અને કર્યું છે, ઠીક છે, એ એમની કોંગ્રેસ પાર્ટીનો વિષય છે. એટલે ગુજરાતની અંદર એમણે જે રીતે આખી વાતને મૂકવાનો ટ્રાય કર્યો, એ એમની પદ્ધતિ છે અને હું આવકારું છું. દરેકને પોતાના વિચાર પૂછવું જોઈએ, રજૂ કરવાની એમને છૂટ છે, અને અમને આનંદ છે કે ગુજરાતમાંથી એમની વાત શાંતિપૂર્ણ રીતે મૂકી અને ગુજરાતના કલ્ચરને જોઈને પાછા જઈ રહ્યા છે. સુધીરભાઈ, એક વાત મારે એ સમજવાની 2 વસ્તુ કોશિશ કરવી છે. એક તો આ રેલીમાં, સભામાં જે જનતા થાય છે એ મતમાં કન્વર્ટ થાય છે કે નહીં, એક. બીજી વસ્તુ કે જ્યારે ચૂંટણી આવે ત્યારે મેઇન મુદ્દાઓ, જે પ્રશ્નો છે, આપણી જનતાની સમસ્યાઓ છે, આપણા જનતાના જે કહેવાય ને કે પાયાના પ્રશ્નો છે, એ ક્યાંક કોરાણે મૂકી દેવામાં આવે છે બંને પાર્ટીઓ દ્વારા. અને હવે તો ખબર પડી ગઈ કે હવે તો ઇલેક્ટ્રોનિક મીડિયા આવી ગયું, યુટ્યુબ આવી ગયા, ભાષણો તમે તુરંત કાઢી શકો. એટલે હવે એ પણ વચનો આપવાના બંધ કરી દીધા છે. તો હું એમ કહું છું કે ખરેખર ચૂંટણી શેના માટે લડાવી જોઈએ? ખરેખર લોકશાહીની પદ્ધતિ એ છે કે ભાઈ અમિતભાઈ ઠાકર આવે છે, લડવા આવે છે, અમિતભાઈ 5 વર્ષમાં આ કરીને આપશે, અમિતભાઈ ઠાકર ને અમરીશભાઈ 5 વર્ષમાં આ કરીને આપશે, અને 5 વર્ષ પછી એને હિસાબ આપવો જોઈએ. આ નેટ પ્રોફિટ એવું જ હોવું જોઈએ ને. તો ખરેખર આ વખતે પણ ભટકાવવાની કોશિશ થશે. જ્યારે મેનિફેસ્ટોમાં અપાયેલા વચનો હોય કે મેદાનમાં અપાયેલા વચનો હોય, વર્બલી એ કમિટમેન્ટ પૂરું ન થયું હોય અને કાર્યસિદ્ધિઓ લોકો અહેસાસ પણ ન કરતા, એવું વાતાવરણ હોય તો મુદ્દાઓ ભટકાવવાની જરૂર પડે કોઈ પણ સરકારને. જે સરકાર એવા પ્રયત્ન કરે કે 5 વર્ષના કાર્યકાળ દરમિયાન એના પરફોર્મન્સનો હિસાબ આપવાને બદલે બીજા મુદ્દાઓ કાઢે, તો સમજવું કે સરકાર નિષ્ફળ છે. સરકાર પોતે જ જાણે છે કે સંપૂર્ણ નિષ્ફળ છે, અને ચૂંટણી કારણના શાસ્ત્રમાં ચૂંટણી જીતવા માટે મુદ્દાઓ ભટકાવવા જરૂરી બની જાય છે. એક તમે આ પ્રશ્ન પૂછ્યો. બીજું, દાખલા તરીકે તમે કીધું કે સારી વાત છે, લોકસેવાનું સરવૈયું આપવું, એ ચાહે વ્યક્તિગત હોય કે પક્ષ લેવલ હોય. લોકશાહી જે છે, આપણી સંસદીય પ્રથા જે છે કે જેની અંદર આજે હું ચૂંટણી જીતીને આવ્યો છું, તો તમે મને પૂછો કે ના પૂછો, પણ મારે એવું કહેવાનું છે કે ભાઈ આટલા કામો મેં કરી નાખ્યા છે, આટલા અધૂરે રહ્યા છે, ને આટલામાં હું નિષ્ફળ ગયો છું, અને નિષ્ફળ ગયું છે એના કારણોમાં મારી નબળાઈ આ છે ને કેટલાક સંજોગો આ છે. આ વસ્તુ કરે તો એ ફેર પોલિટિક્સ કહેવાય. અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં આવું જોવા નથી મળતું. આજનો જે ઇવેન્ટ જે કોંગ્રેસે કર્યું, મને એવું લાગે છે કે કોંગ્રેસનો બહુ પ્રયત્ન એક એવો જે હતો કે ભાઈ ભારતીય જનતા પક્ષની રાજનીતિ અને કોંગ્રેસની રાજનીતિમાં તાત્વિક ફરક શું છે
એ આખો કરવામાં એમણે જે પ્રયત્ન કર્યો મને એવું લાગે છે એમાં મહદઅંશે એને સફળતા મળી છે. જે રીતે એમણે નફરતના રાજકારણની વિરુદ્ધ વાત કરી, સદભાવના સૌમ્યની વાત કરી, ગાંધી આશ્રમથી ગાંધી મૂલ્યોને પ્રતિબદ્ધ રહીને આગળ વધેલો દેશ, કેટલા બલિદાનો પછી આ ટકેલો બનેલો દેશ, એને આપણે સમર્પિત રહેવું જોઈએ. એ જે સૌમ્ય ભાષામાં શાલીનતા સાથે છેક થ્રુઆઉટ કરવાનો બધાએ પ્રયત્ન કર્યો, એ મને એમ લાગે છે કે લોકોની ઘણી મોટી સફળતા છે. એક એમણે એવું સાબિત કર્યું, આ ખાસ કરીને યુવા પેઢીમાં બી, કે ભાઈ નકારાત્મક રાજકારણ શું હોય છે અને સકારાત્મક રાજકારણ શું હોય છે. બીજું એક વાત અવલોકન મારું એ છે કે જે પરિવારવાદની ચર્ચા આક્ષેપો સતત થાય છે અને નવી પેઢીને તો નહેરુ શું છે એ ખબર જ નથી. એ સંજોગોની અંદર પ્રિયંકા ગાંધી અત્યારે પરિવારના હોવા છતાં એ પાછલી લાઈનમાં ઉભા હતા. એને ખુરશી તે રાખી હતી, બહાર રાખી હતી. એને પોતે એવો પ્રયત્ન કર્યો કે હું પરિવારની હોવા છતાં હું સીધી નેતા નથી થઈ, પણ અત્યારે મારી કરતા સિનિયર લોકો છે એવો એને જે મેસેજ આપ્યો, એ મને લાગે છે બહુ ગૌરવપૂર્ણ. હા, એ મને એમ લાગે છે બહુ ગૌરવપૂર્ણ અને ગરિમાપૂર્ણ હતો. પણ એને ત્રાસી નજરે જોવાનું જે ફાલ છે આખા દેશમાં, અને એવી વાતમાં ક્યાંક ક્યાંક આવા બધા વાંધા વચકા કાઢી છે, ટોટલી વક્ર દ્રષ્ટિથી કહેનારો જે વર્ગ છે, મને એવું લાગે છે ધીરે ધીરે કાં તો હાસ્યાસ્પદ થતો જાય છે, કાં તો લોક નજરમાં ઉતરતો જાય છે. ઈચ્છા મને એવી થાય છે કહેવાની કે હવે દેશમાં કમસે કમ એવી શરૂઆત થવી જોઈએ કે સકારાત્મકતા બંને પક્ષે હોય, સકારાત્મકતાની સાથે સાથે શાલીનતા, સૌજન્યતા બધું હોય. તંદુરસ્ત હરીફાઈમાં તમે એકબીજાને ટોટલી કાન ખેંચી લ્યો, પણ એ ચર્ચા બી એવી હોય કે સામેવાળો તમારો વિરોધી પણ છે ને એ તમારી સામે કોઈ ના ન કહી શકે. જવાહરલાલ નહેરુ હું તમને કહું, એ 5 વર્ષ વડાપ્રધાન નહોતા, એ 18 વર્ષ વડાપ્રધાન નહોતા, પણ ક્યારેય હું કરું એવું બોલ્યા નથી. અને બીજું એના વિરોધીઓ કોઈ એવું નથી કીધું કે આ સરમુખ તૈયાર છે. આ ફરકો જે છે ને એ આજની સભાઓમાંથી જે લોકોએ અવલોકન કર્યા છે એ અવલોકન કર્યા છે. પણ હું ઈચ્છું કે કોંગ્રેસ પણ એ જે જૂની કોંગ્રેસ હતી એના માર્ગ પર સતત ચાલે. જ્યારે એને ભૂતકાળમાં ભૂલો કરી હશે ને એના કારણે એને ખંભવું પડ્યું હશે, એના કારણે વિરોધીઓ એને કહેવું પડ્યું હશે ને એના કારણે વિરોધીઓને સફળતા મળે, એ પરિણામ જો બદલાતું હોય અને એ પરિણામ જો હવે ઓરિજિનલ કોંગ્રેસને આત્મસાત કરવા નીકળી પડતા હોય તો આજની કોંગ્રેસને સમર્થન, જન સમર્થન મળશે. એ જ રીતે ભારતીય જનતા પક્ષને જે રીતે સમર્થન મળ્યું અને જે રીતે આગળ વધ્યા, તો એ વસ્તુ સારા પાસાઓને કારણે આ હતું. એ જો સારા પ્રસ્તાવમાંથી જો એ પલટી ખાશે અથવા એ જો વિચલિત થશે તો એનો ખોમિયો જો જેમ કોંગ્રેસે ભૂતકાળમાં ભોગવ્યો એમ એમને પણ ભોગવવો પડશે. મને કુલ મળીને એવું લાગે છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તંદુરસ્ત સ્પર્ધા, અને હું તો કહું વીર એને કહેવાય કે આ કામ મેં કીધા હતા એને મેં આ બતાડ્યું છે, એટલામાં હું નિષ્ફળ ગયો છું. સાહેબ, જનતા કોબલે કોબલે વધાવી લે. બિલકુલ, બહુ જ સાચી વાત છે. પણ મેં કહ્યું એમ આપણે અપીલ કરીએ નેતાઓને અને ભાજપ કોંગ્રેસને ખાસ, ગુજરાતમાં ત્રીજો પક્ષ આવ્યો નથી, ત્રીજો પક્ષ ચાલતો નથી, પણ તમે એવી ભૂલ ન કરતા કે ત્રીજો પક્ષ ઉભરે. કારણ કે લોકોના વિશ્વાસ થશે, તમે વિશ્વાસની સાથે તમે ચીટિંગ કરશો તો લોકોને હું જે અત્યારે આયારામ ગયારામ જે જોઈ રહ્યો છું, મને એવું લાગે છે કે આજ નહીં તો કાલે લોકો આ નેતાઓથી સાહેબ ગળા સુધી આવી જશે. મને મારું વિશ્લેષણ કહે છે. શું કામ ખબર છે કે લોકોની કેટલી મોટી સમસ્યાઓ છે અને તમે ઢોલ નગારા વગાડો છો. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ, શરમ આવી જોઈએ તમને ખરેખર. આ દેશમાં હું અગાઉ પણ મેં કહ્યું હતું, કદાચ રાત્રે 12 વાગ્યા હોય, તમે સુવાના 11:30 12 વાગે તમારા પત્ની, તમારા સંતાનો સુઈ ગયા હોય અને તમારા હૃદયને તમે પૂછજો તમે ખરેખર જે કરી રહ્યા છો એ સેવા કરી રહ્યા છો કે લોકોને તમે મામું બનાવી રહ્યા છો. પૂછજો તમારી જાતને. અને જો અવાજ એમાં તમારા હૃદયમાંથી એવો અવાજ આવે સાહેબ કે ના, તમે હું જે કરી રહ્યો છું એક નેતા તરીકે, હું ધારાસભ્ય, હું સાંસદ, હું જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તરીકે હું બરોબર કરી રહ્યો છું, તો તમારી જનતાને લાખ લાખ વંદન. અને તમને જ તમારો હૃદય એમ કે આજે મેં આ 5ને મામું બનાવ્યા, ભગવાન મને માફ નહીં કરે, ત્યારે તમે વિચાર કરજો કે આજે નહીં તો કાલે તમારી પ્રજા એ ભોગવશે સાહેબ. અને હું જે લડી રહ્યો છું, હું પ્રયાસ કરી રહ્યો છું વીટીવીના માધ્યમથી, મહામંથનના માધ્યમથી કે તમને જગાડું સાહેબ, તમને તમારી ખાનદાની દેખાડું, તમને તમારી વીરતા દેખાડું, તમારા જે પૂર્વજોએ જે કામ કર્યા છે એ પૂર્વજોની કામગીરી તમને બતાડી, અરીસો બતાડીને તમારામાં એવી ખુમારી મારે ભરવી છે કે તમે કોઈ પણ પક્ષના નેતાઓ જનતાના હિત સિવાય જ્યારે વાત આવે ને ત્યારે તમે 5 કરોડ નહીં 500 કરોડની ઠોકર તમે ઠોકરાવી દેશો ને, એવા મર્દર જ્યારે નેતા અહીંયા પેદા થશે ને ત્યારે ગુજરાતની ધરતી તમને સલામ કરશે. હું તમને વાયદો કરું છું સાહેબ, તમારે સભા નહીં કરવી પડે, તમારે મત માંગવા નહીં જવા પડે.
આ જનતા તમારા ઘરે આવીને મત આપવા આવશે. કારણ આજે પાક વીમો છે, તમે રમાડી ગયા ને અમને. છેલ્લે સુધી તમે પાક વીમો આપશું, અપાવડાવીશું, કોંગ્રેસ કે અમે આંદોલન કરીશું, આચારસંહિતા ઠોકી દીધી ને. તમને માફ નહીં કરે જનતા, આજે નહીં તો કાલે. હું વારે વાર એટલા માટે કહું છું. અને આ તો એક મુદ્દો છે. વેપારીઓને જીએસટી નડી છે, તકલીફ પડી છે, નાના ઉદ્યોગપતિઓ નડી છે. તમે જે અધિકારીઓએ તમને કહ્યું હોય ને તમે ઠોકી દીધી હતી, ઠોકી બેસાડી હતી, અને તમારે રિફોર્મ કરવું પડ્યું ને સાહેબ. ભૂલ છે ને એ 5 દિવસ પણ દેશ માટે ભૂલ કરો ને એટલે કરોડો લોકોને સીધી અસર કરે, એ ડબ કરતું પડી જાય. તમે તમારા ને મારા ઘરમાં કદાચ ભૂલ થશે ને 5-25 હજાર આમ તેમ વપરાઈ જશે તો ચાલશે, કારણ કે ઘરને નુકસાન થશે. પણ જ્યારે રાજ્યનો દેશનો નેતા જ્યારે કોઈ ભૂલ કરે ને સાહેબ, ત્યારે બહુ મોટા લોકોને અસર કરતી હોય છે. વિરામ બાદ આવીએ. દર્શક મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે. અને આપણું હંમેશા ઉદ્દેશ એવું છે કંઈક સારું થાય. ભાજપને કહીએ તો એ કરે, કોંગ્રેસને કહીએ તો એ કરે. અમરીશભાઈ, આપની પાસે આવવા માંગીશ શરૂઆતથી. તમે બહુ વ્યવસ્થિત હવે એક સ્થિતિ એવી છે કે તમે આ વખતે ખેડૂતોના દેવા માફની વાત કરી છે 2019માં. ભાજપે પણ ખેડૂતોને આપવાનો પ્રયાસ કર્યો છે 6000 રૂપિયા પર યર, એટલે લોંગ ટર્મ માટે આપ્યું છે, માત્ર એક ટાઈમ દેવું માફ કરીને નહીં. બીજું કે તમે જીએસટી પાછી રિફોર્મ કરવાની વાત કરી છે. હવે તો જીએસટીમાં પણ ઘણા દર ઘટાડી દીધા, હમણાં અમિતભાઈએ પણ ગણાવ્યા. તો હું એમ કહું છું, તમારે આ 2-3 મુદ્દાઓ છે, કરીને રહેશો, કઈ રીતે કરશો? અને વાત આખા દેશના ખેડૂતોને દેવા માફીને આવે ત્યારે બહુ મોટી રકમનો પણ બોજો પડતો હોય છે. તો આ બધું અને એના સિવાયના પણ કોઈ મુદ્દા છે કે જેને તમે ચૂંટણી લડશો? સંક્ષેપમાં. વી ઓલવેઝ ટ્રાય ટુ સ્ટે ઓન અવર વર્ડ્સ. કોંગ્રેસ પાર્ટી હંમેશા એવું ઈચ્છે છે કે પોતાના બોલેલા શબ્દો ઉપર કાયમ રહેવું. અને કદાચ એટલા માટે જે ખેડૂતોને દેવાની જે વાત હતી, તો 3 રાજ્યોમાં જ્યાં કોંગ્રેસની સરકાર જ્યાં રચાઈ છે, ત્યાં હું એવું માનું છું 10 દિવસમાં નહીં પણ 10 કલાક કે 1 દિવસ જેટલા સમયમાં જ 3 રાજ્યોની અંદર ખેડૂતોના, એટલે એ વાત સ્પષ્ટ છે કે જેટલું બોલીએ છીએ એટલું સ્પષ્ટપણે કરવું છે. અને મારા મિત્ર અમિતભાઈ એમ કહેતા હતા કે છેલ્લા ઘણા સમયથી રાહુલજીના ભાષણો જો સાંભળીએ તો એકના એક જ ભાષણો છે કે રાહુલજીની વાત યુવાનોને રોજગારી મળે, ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે, એમને વીજળી મળે, એમના દેણા માફ થાય, મધ્યમ વર્ગ માટે, વેપારી વર્ગ માથે જે તમે જીએસટી ગબ્બર ટેક્સ જે નાખ્યો છે એના દરો જે ઘટે, એ જ વાત એ માણસ સતત છેલ્લા સમયથી કરતા આવ્યા છે અને કરવી જોઈએ. અમારા પાસે ઘણા બધા મુદ્દાઓ ચૂંટણી લક્ષી છે, પણ એ માત્ર ચૂંટણી લક્ષી નથી, પણ ચૂંટાઈને આવ્યા પછી પણ જનતાની સામે જે વારંવાર જે બોલ્યા છીએ એનું અમલીકરણ કરવાની પદ્ધતિ અમારા પાસે સવિશેષ છે. એટલે હું એવું માનું છું કે આગામી સમયની અંદર જે મુદ્દાઓ સાથે કોંગ્રેસ પોતાના મેનિફેસ્ટોમાં, અત્યારે ભાષણોમાં કે રેલીઓમાં કે સભામાં જે જવાના છે, ત્યાં આ જ મુદ્દાઓ અમારી પાસે છે. અમારી પાસે અમિતભાઈ જે ટોનમાં કહેવા માંગતા હતા એ ટોનમાં હું એમ કહું છું કે ભલે નવું કશું નથી, પણ લોકોને સ્પષ્ટતું, લોકોને દુખતું, લોકોને ઘટતું અને લોકો માટે કરવામાં આવતું નવું આયોજન એ ચોક્કસ અમારા પાસે છે. અને કદાચ એટલા માટે જ આ બધા જ મુદ્દાઓ સાથે અમે ત્યાં જવાના છીએ અને લોકો અમને આશીર્વાદ આપશે, અમારા ઉમેદવારોને આશીર્વાદ આપશે એવું હું ચોક્કસપણે માનું છું. ઓકે, અમિતભાઈ આપણી પાસે આવવા માંગીશ. એક તો આપ કંઈક કહેવા માંગતા હતા એ, અને બીજો મારો સવાલ એ છે કે આ વખતે ભાજપ કયા મુદ્દાઓને લઈને ચૂંટણી લડશે? ભારતીય જનતા પાર્ટી, એક તો પાક વીમાની કઈ સારી ખબર હતો મને, કારણ કે મને બહુ આનંદ થાય. એટલે હમણાં જયારે તમે પાક વીમાની વાત કરતા હતા અને પછી ઇન્ટરવલ પડ્યો તો એમાં મેં જે તમને વાત શેર કરી એ 2600 કરોડ રૂપિયા જે ગુજરાતના ઇતિહાસમાં ક્યારે અપાયા નથી. ક્યાં વાત છે, ક્યાં વાત. એ 2600 કરોડ રૂપિયા આજે જ અમારી મિટિંગમાં વિજયભાઈ રૂપાણીએ ઘોષણા કરી અને 5 દિવસની અંદર લોકોને ડાયરેક્ટ એમના એકાઉન્ટમાં આ 5 દિવસમાં બધા જ કિસાનોને 2600 કરોડ રૂપિયા મળી જવાના છે. વાહ વાહ. એટલે અને આટલા રૂપિયા ક્યારે મળ્યા નથી. એટલે એક બ્રેકિંગ ચલાવજો કે પાક વીમાની રકમ આગામી સમયમાં
અઠવાડિયાની અંદર મળી જાય એવી 5 શક્યતા છે. દિવસમાં એકદમ. તો ભાઈ અઠવાડિયા રાખો. એટલે બહુ આનંદ થયો મને આવું કામ થાય એટલે મને બહુ આનંદ. હા, અને છતાં તમારે આરસી ફળદુજીને ઇન્ટરવ્યુ લઈને ચલાવવું હોય તો લોકોને વધારે ઓથેન્ટિક લાગે. બિલકુલ, તો બહુ સાચી વાત ભાઈ. ફળદુ સાહેબને કહી દો કાલે એનો ઇન્ટરવ્યુ લઈ લે. ખેડૂતોને ખબર એટલે કિસાનોને આ સારી વાત એ લોકોને ખબર પડવી જોઈએ. એટલે મૂળ મુદ્દો એ છે કે અમે લોકોની સતત સેવામાં લાગેલા છીએ. અમે અમારા કામથી જ લડવા માંગીએ છીએ. એટલે કોઈક તમને ઉશ્કેરીને કોઈક મુદ્દો તમારા મોઢામાં મૂકવા માંગે ના ભાઈ. અમે 5 વર્ષથી શાસનમાં છીએ. અમે જે કામ કર્યું છે એ ગરીબો માટે હોય, મહિલાઓ માટે હોય, યુવાનો માટે હોય, રોજગાર માટે હોય, શિક્ષણ માટે હોય, સુરક્ષા માટે હોય, એ વિદેશ નીતિના મામલે હોય, એ જે કંઈ હોય, દલિત ભાઈઓ માટે હોય કે સામાજિક સૌહાર્દ માટે હોય, આ બધા જ કામોને લઈ અને અમે લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ. અને આ જે આખી વાત છે, અમને અમારા કામ ઉપર વોટ આપો. નરેન્દ્ર મોદી જેવું એક નેતૃત્વ અમારી પાસે છે. આ નરેન્દ્ર મોદી જેવા નેતૃત્વ માટે તમે વોટ આપો. અને આ દેશનો ડંકો જો વિશ્વની અંદર વધારવો હશે તો એના માટે વોટ આપો. ભ્રષ્ટાચાર મુક્ત સરકાર અમે 5 વર્ષની અંદર આપી છે. નાના મોટા જે છેલ્લા 3 મહિનામાં નરેન્દ્ર મોદીની ઇમેજને ડેમેજ કરવા ખોટા પાયા વિહોણા જે આક્ષેપો કરીને કોંગ્રેસના મિત્રો લાગેલા છે, જેને જનતાએ નકારી કાઢ્યા છે. કારણ કે એના અનેક સ્ટેજે એ નકારવામાં આવ્યા, ઓફિશિયલ મશીનરીથી નકારવામાં આવ્યા, સુપ્રીમ કોર્ટથી નકારવામાં આવ્યા. હવે જે પાયા વિહોણા એકાદ આક્ષેપ સિવાય એ કોઈ આક્ષેપ ન કરી શકે આટલી સ્વચ્છ સરકાર અમે આપી છે. આવો સ્વચ્છ નેતા અમારી પાસે છે. અમે એ મુદ્દા ઉપર જ જનતાની વચ્ચે જવાના છીએ. બહુ જ આનંદની વાત થઈ. પણ મને એકવાર કહેવા દો મિત્રો કે પાક વીમાની જે વાત આવી છે, ભલે 5 દિવસની, 7 દિવસ થાય, 10 દિવસ થાય, પણ આનંદ એ વાતનો છે કે પાક વીમો આવી જાય. કારણ કે અત્યારે ખૂબ કટોકટીની કોઈ વચેટિયા વગર સીધા બેંક ખાતામાં. બિલકુલ, બહુ આનંદની. જો મેં કહ્યું ને કે સારું કરો, અને સાહેબ હું કહીશ, અભિનંદન આપીશ રૂપાણી સાહેબને અને તમારી સરકારને જો પાક વીમો આવી જાય તો અઠવાડિયાની અંદર. પાક વીમા માટે એટલા માટે મારે સાહેબનું ઇન્ટરવ્યુ લો, વિજયભાઈનું અને ફળદુજીનું ઇન્ટરવ્યુ. બિલકુલ બિલકુલ, હું અત્યારે જ કેવડાવીશ. કારણ કે મેં કહ્યું ને કે કામ કરો અને સાહેબ અભિનંદન પામો. કામ કરો ને અભિનંદન પામો. અને કામ નહીં કરો તો તમને ઠપકો પણ હું આપીશ, અને અહીંથી જ આપીશ. એ પણ નક્કી છે. ભાજપ કોંગ્રેસ હોય, મારે અભિનંદન આપવા પડે અમરીશભાઈને બધાને. 32 ધારાસભ્યો, મેં કહ્યું હતું પાક વીમામાં સાહેબ એ લોકો જાતે જઈને ક્રોપ કટિંગ કરાવડાવ્યા હતા. અને આનંદ એ વાતનો છે કદાચ 2600 કરોડ થાય તો સાહેબ ગયા વખતે 400 કરોડ મળ્યું હતું, આ વખતે 2100 કરોડ આપણે વધારે મળે તો આનંદની મને ખરેખર આનંદ થશે. પણ એ પછી ખાતામાં પડશે, પછી ખેડૂતો રિએક્શન કરશે. પણ આનંદ એ વાતનો છે. ખૂબ ખૂબ આભાર આપણો કે જે કર્યું. સુધીરભાઈ, મને હજી પણ ડર છે. ડર એ વાતનો છે, અને હું બહુ એ બાબતે શુદ્ધ રાજનીતિ કોશિશ કરું છું કે શુદ્ધ રાજનીતિ આવે, સારા રાજનેતાઓ આવે, સારી રીતે રાજનીતિ કરે અને મુદ્દા વાઇઝ રાજનીતિ કરે. વિપક્ષ છે, શાસક છે, એ બે, પણ એમાં એટલા મૂલ્યનિષ્ઠ હોવા જોઈએ સાહેબ. કેવા મૂલ્યનિષ્ઠ કે જ્યાં સારું કામ હોય ત્યાં બંને એક ભેગા થાય. પગાર વધારવા જેવું નહીં પોતાના ધારાસભ્યોના, પણ સારું કામ હોય ત્યાં બે ભેગા થાય. અને ખરાબ કામ હોય ને કદાચ વિપક્ષ વિરોધ કરે તો એને આઉટ પણ ન કરે, વિપક્ષનું સાંભળે. આ દ્રષ્ટિએ જયારે કરાય અને મુદ્દા જયારે ચૂંટણીમાં આવે ત્યારે એનો હિસાબ આપે કે આ 20 મેં વચનો આપ્યા હતા, 10 પૂરા થયા છે. અને આગામી સમયમાં તમને લાગે છે કે ભાજપ અને કોંગ્રેસ એ ખરેખર મુદ્દાઓ ઉપર જશે કે પછી ક્યાંક પાકિસ્તાન ઉપર વહી જશે? નહીં, એટલે તમે જેમ કીધું ને કે આપણે જે રીતે રાજનેતાઓ પાસેથી અપેક્ષા રાખીએ છીએ ને કે એકદમ મૂલ્યનિષ્ઠ રાજકારણ કરે, બિલકુલ એ જ વસ્તુ આપણને લાગુ પડે છે. તમે કે હું અહીંયા જો પત્રકાર તરીકે બેઠા હોઈએ તો એ જ વસ્તુ મન વચન કર્મથી આપણી પણ પવિત્રતા કે નિષ્પક્ષતા જળવાવી જોઈએ. નહીતર લોકો આપણામાં વિશ્વાસ નહીં મૂકે. બરાબર, દરેક ક્ષેત્રે, ચાહે ન્યાય જ્યુડિશરી હોય, ચાહે બ્યુરોક્રેસી હોય, બધા ત્યાં દરેક બાજુ ફેર બાબત હોય એ જરૂર છે. એ લોકશાહીનું એક અપેક્ષિત પાસું છે. કોડ ઓફ કન્ડક્ટ દરેકને લાગુ પડે છે, કર્તવ્યમાં આવે છે, અને એને માટે બધા જ બંધન કરતા છે. અનફોર્ચ્યુનેટલી ભલે પરિસ્થિતિને પણ સાવ નિરાશ થવા જેવું નથી. ઈસુદાનભાઈ, વધારે ઊંડાણથી વિચારીએ ને આપણે, થોડાક વેદના અને આક્રોશને સંયમમાં રાખીને વિચારીએ ને તો મને એવું લાગે ઘણીવાર કે આપણો સમાજ હોય, આપણું રાજ્ય હોય, આપણો દેશ હોય, કોઈ પણ તંત્ર હોય, એ સારા લોકોથી વધારે ચાલતું હોય છે. દાખલા તરીકે જેને આપણે ખરાબ કહીએ છીએ અથવા તો જે લોકો અપેક્ષા પ્રમાણે નથી, ડાઉનફોલ થયો છે,
તો એના કારણે મુશ્કેલીઓ સર્જાય છે, એ વાત સાચી છે. અથવા તો ક્યારેક એ બળુકા કે બોલકા હોવાથી એમનો પ્રભાવ વધારે દેખાય છે. પણ હજી સુધી ભારતમાં કયો કે બીજે આપણે ભારતની વાત કરીએ, સારા લોકોની સારી બાબતોનો તે હજી તેજ ઝળહળે છે, એવું એટલા માટે કહી શકું. એક લીટીમાં જો મારે કહેવું હોય તો કોઈ પણ ખરાબ લોકોને પણ સારા હોવાનો ડોળ કરવો પડે ને, એ ખરાબી ઉપર સારાઈની જીત છે. આ તમે સમજી લો. એટલે આપણે ઠીક છે, ટીકાત્મક રીતે 100% કાન ખેંચવા જોઈએ, સત્તા પક્ષના હોય કે વિરોધ પક્ષના હોય, પણ એની સાથે સાથે એની સકારાત્મક બાબતોને આપણે સમજવી પડે અને લોકો સુધી પહોંચાડવી પણ પડે. અને લોકોની જો જાગૃતિ હશે, તમારી છેલ્લી વાત, લોકોની જાગૃતિ, જેનું આજે પ્રિયંકા ગાંધીએ કીધું, સરસ, મને બહુ ગમ્યું હતું. એણે કીધું હતું કે પ્રજા જ્યારે જાગૃત હશે ત્યારે બીજા કોઈ પ્રશ્ન રહે. આપણી જાગૃતિ, સાહેબ, આપણી જાગૃતિ આખા દેશના વાતાવરણ માટે છે. આપણે કદાચ ખરાબ એ પરિસ્થિતિમાં આવી ગયા તો એ આપણો પ્રોબ્લેમ છે. આપણે સારી પરિસ્થિતિનું નિર્માણ કરવાનું છે તો એ આપણે કરવાનું છે. એટલે નાગરિક કર્તવ્ય, એક શબ્દ છે, નાગરિક કર્તવ્ય. દરેક પોતાનું નાનું નાનું નાગરિક કરે, એમાં કોઈ મોટી દેશભક્તિનો ઓલા કરવાની જરૂર નથી. નાગરિક કર્તવ્ય નિભાવીએ, સામૂહિક કર્તવ્ય નિભાવીએ તો આ દેશની અંદર ઘણું બધું સારું છે. થોડું ઘણું બાકી હશે, એ બધું આપણે બધાની જવાબદારી છે અને પાર કરવાનું છે. બિલકુલ, જનતાએ પણ એ બાબત સમજવાની છે. કે દર્શક મિત્ર જોડાયા છે હરેશભાઈ રાજકોટથી. જી હરેશભાઈ. જય માતાજી સિદ્ધાંતભાઈ. જય માતાજી. હવે અત્યારે પાક તો આપણે ધિરાણ ભરી છે ને, હા, તો એમાં વ્યાજ માગે છે. વ્યાજમાં બી છે, ધિરાણ ઉપર તો વ્યાજ શેનું માગે છે લોકો? આમ તો 0% વાળી વાત છે. 0% હા, તો એ લોકો એવું કહે છે કે જો અમને એવું પરિપત્ર આવશે ને તો અમે તમને પાછું જમા કરશું, નહીં તો અત્યારે તો ધિરાણ વીમો વ્યાજ ભરવું જ પડશે કેમ. અમિતભાઈ, આમાં તપાસ કોણ કરશે? ના, એટલે તમે કહો પર્ટિક્યુલર કેસ છે, તમે નહીં, પણ એમાં એવું શું, હું તમને સમજાવી દઉં. એવું હશે, જ્યાં સુધી મારો થોડુંક ખોટું પણ હોઈ શકે, કે બેંકોને અત્યારે એની સબસિડી જમા નહીં કરી હોય, એટલે બેંક વાળા એવું કહેતા હશે કે ભાઈ તમે એક તો પરિપત્ર નથી આવ્યો, સબસિડી જમા નથી થઈ વ્યાજની, તો એ વ્યાજ તમારે અત્યારે ભરવું પડશે, જમા થશે ત્યારે તમે પાછા આપશો. તો બિચારા પછી અત્યારે તો હેરાન થઈ જાય ને. અત્યારે તો એક તો મોસમ છે નહીં અમારે. નહીં, એ આપવા માંગે, એમનો મોબાઈલ નંબર આપે તો કાલે હું વાત કરીને જાણ કરીશ એમને. પરંતુ શું પર્ટિક્યુલર કેસ છે એ જનરલી જે તમે કીધું એ 0% ઉપર જ છે. કોઈ વ્યક્તિગત કેસની અંદર શું કારણ છે એના અંદર જોયા પછી ટિપ્પણી થાય. ઓકે, છતાંય બી આપ પણ થોડી કોશિશ એકવાર, એટલે મેં કીધું એમનો મોબાઈલ નંબર આપશો, હું અવશ્ય બિલકુલ એક કરાવડાવી લઈશું. નોટ કરી લેજો હરેશભાઈનો મોબાઈલ નંબર. એક નાનકડા વિરામનો સમય થયો છે દર્શક મિત્રો. વિરામ બાદ તુરંત આવીએ છીએ. ફોન લાઈન પણ ખુલ્લી છે, આપનો મત પણ જાણીશું. વિરામ. આ રેલીના વિઝ્યુઅલ્સ જોઈને મને એવું લાગે છે ક્યાંક થોડું ઘણું કોંગ્રેસને ફાયદો થાય. બહુ પબ્લિક હતી, પણ એ મહાનુભાવ લઉં સંક્ષિપ્તમાં. એક ભાવનગરથી ઇલિયાસભાઈ જોડાયા છે દર્શક મિત્ર. જી ઇલિયાસભાઈ. હા, ઈશુદાનભાઈ, જય માતાજી સાહેબ. જય માતા, જય માતાજી. સાહેબ કેમ છો સાહેબ? મોજે દરિયા, તમારા આશીર્વાદ. બસ સાહેબ, ઘણા સમયથી આપની સાથે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરતો હતો. આજે સદભાગ્ય આપણો નંબર લાગી ગયો સાહેબ. વારે આ તો મહા અભિયાન છે. બરોબર, બોલો બોલો. હા સાહેબ, હવે મારે એક પ્રશ્ન હતો અમિતભાઈ ઠાકર ને, હા, ભાજપના નેતાને, જેમણે હમણાં કીધું કે અમારું સબળ નેતૃત્વ છે નરેન્દ્રભાઈ મોદી, તો એમને સબળ નેતૃત્વ છે તો એમને આયાતી નેતાઓની જરૂર શું કામ પડે છે? બિલકુલ. અને બીજો સવાલ એ છે કે જ્યારથી નરેન્દ્રભાઈ મોદી આવ્યા છે ત્યારે કરોડોની વાતો, તો કરોડોની કોઈ વેલ્યુ જ નથી રહી. હમણાં એમણે વાત કરી કે 2600 કરોડ રૂપિયાનો વીમો અમે પાસ કર્યો છે, તો કરોડોની કોઈ વેલ્યુ નથી. પણ તથ્ય કેટલું છે આપથી જાણો છો ને નેતાથી જાણે છે, તો ક્યારે આવશે એનું તથ્ય જરા જણાવી શકશે? એમણે કીધું 8 દિવસમાં આવી જશે, પણ મેં 5 દિવસ જ કીધું, 5 દિવસમાં તમને મળી જશે. બિલકુલ બિલકુલ ઇલિયાસભાઈ, ખૂબ ખૂબ આભાર. ઇલિયાસભાઈ, જ્યારે વિજયભાઈએ કીધું હતું કે MOU ના 400 MOU થઈ ગયા અને એ આ ચૂંટણી પહેલા પૂરા થઈ જશે. 1,66,000 કરોડ રૂપિયાના MOU એ અત્યારે પૂરા કરીને હમણાં 3 દાડા પહેલા પ્રેસ આપી. આ 2600 કરોડ હું કહું છું ને સાથે કહું છું કે 5 દિવસની અંદર. ઈશુદાનભાઈ થોડીક લિબર્ટી મને આપે છે અને 7 દિવસ કહે છે, પણ અઠવાડિયાની અંદર તમારા બધાના ખાતામાં આવી જશે. હું ટીવીમાં જાહેરમાં બોલતો હોઉં તો તમારે ભરોસો કરવો રહ્યો, નહીતર અઠવાડિયા પછી મારો નંબર હું તમને અહીંયાથી મળી જશે. નથી આપતો, બોલું છું કે અહીંથી તમને મળી જશે એવું કહું છું. એટલે તમે મને ગમે ત્યારે ઇલિયાસભાઈ તમે પકડજો. એટલે વિષય સહેજ પણ બે મોઢાની વાત રાજનીતિમાં આજના જમાના પોસાય નહીં. અમે તો જિંદગીમાં કરી નથી, એટલે આપે એ ભરોસો રાખો રહ્યો. એટલે આ મારો તમને જવાબ છે. એક સ્ત્રી પેલું આયાતી વાળું પણ 10 સેકન્ડમાં આપી દો. જો આવું છે કે એક વિરાટ સત્ય શું છે આ દેશની સુરક્ષા, વિરાટ સત્ય શું છે એ પારદર્શક સરકાર, એક મોટું સત્ય શું છે કે એક
ધારી સરકાર, કોઈ પણ પ્રકારની કાંક ઘોડી વગરની સરકાર, નાની મોટી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીમાં કોઈ જોડાવા માંગતું હોય અને એ જો કોંગ્રેસના વર્તમાન સમયની અંદર એને એવું લાગતું હોય કે હું મારા એરિયાની સેવા નથી કરી શકતો, તો એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય અને એનો ભૂતકાળ એ કોઈ કલંકિત ના હોય, બરાબર, તો સમાજને સમર્પિત હોય ને જોડ આવતા હોય તો પછી એને સ્વીકારવામાં પરસોત્તમભાઈનું થોડું કલંકિત છે, જેલમાં જઈ આવ્યા હમણાં. ભાઈ તમે સરવાળે આ જેટલા બી જોડાયા છે, અમારે ત્યાં લગભગ સમજો કે 15 થી 17 લોકો હમણાં જોડાયા, બરાબર, છેલ્લા 2 વર્ષ 3 વર્ષમાં. તો આમાંના મોટા ભાગના કાર્યકર્તાઓ ઉપર સમાજની વોચ હતી, બરાબર, અને એ સમાજની વોચની અંદર સતત ચૂંટાતા આવ્યા હતા અને એવા લોકોને અમે લીધા છે, બરાબર. એટલે જો એવું છે યશુદાનભાઈ, કર્ણ ના જોડાયો તો કૌરવનું સત્ય સત્ય નહોતું સાબિત થયું, અને વિભીષણ જોડાયો તો વિભીષણને સત્ય સાથે જોડાવાનો ફાયદો થયો, બરાબર. પણ સત્ય હંમેશા સત્ય જ હોય છે અને આજનું સત્ય એ નરેન્દ્ર મોદીનું સત્ય છે. આજનું સત્ય એ ભારત મોદીના નેતૃત્વની અંદર પ્રગતિ કરે છે વિશ્વમાં, એ જ સત્ય છે. અમરીશભાઈ, સંક્ષિપ્તમાં. મોટા ભાગના નેતાઓ કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જે જોડાયા છે એની ક્યાંક ને ક્યાંક વથા, એમની ક્યાંક ને ક્યાંક દુઃખ અને કાં તો ક્યાંક ને ક્યાંક મજબૂરી છે. મારા મિત્ર અમિતભાઈએ ખૂબ સારું કહ્યું કે અમારે વિકાસ કરવો તો અમારા વિસ્તારનો એટલા માટે અમે જોડાયા, આવા કારણો સાથે આ બધા જોડાય છે. તો આ એના નિવેદન ઉપરથી એક વાત તો સ્પષ્ટ થાય છે ને કે જ્યાં કોંગ્રેસના લોકો ચૂંટાયા છે ત્યાં તમે જાણે જોઈને કામ કરતા નથી. હું કોંગ્રેસનો ધારાસભ્ય છું, હું કહું એના કરતા તમે જ કીધું છે કે એ લોકો એના વિસ્તારમાં વધુ વિકાસના કામો થાય એટલા માટે જોડાયા છે. આ માનસિકતા સાથે જ મને વાંધો છે કે જ્યાં કોંગ્રેસના લોકો ચૂંટાયા છે ત્યાં એનકેન પ્રકારે જુદી જુદી રીતે તમારે કામ કરવું નથી. તાજી ડિબેટમાં 2600 કરોડ રૂપિયાની મેં વાત કરી છે ને, એક જ વીક પછી અમરીશભાઈના કોન્સ્ટિટ્યુન્સીમાં તમારો રથ લઈને જજો કે કયો ભેદભાવ એમની કોન્સ્ટિટ્યુન્સી અને પાક વીમો છે, અને અમરીશભાઈ અમારી પર આક્ષેપ કરશે. અમિતભાઈ મને કહેવા દો, પાક વીમો સરકારે ચૂકવવાનો નથી. એને સબસિડી તમારી કોન્સ્ટિટ્યુન્સી અને બાજુની કોન્સ્ટિટ્યુન્સી એ તમે મને કહો, તમે આજે કહો. પાક વીમો વીમા કંપનીએ ચૂકવવાનો, અમિતભાઈ પ્લીઝ બોલો. પાક વીમો વીમા કંપનીએ ચૂકવવાનો છે, સરકારે ચૂકવવાનો નથી. સરકારે જો ચૂકવવાનો થતો હોત ને તો ક્યાંક ને ક્યાંક, પણ વીમા કંપનીને આ વખતે ફરજ પડશે ને ફરજ એટલા માટે પડશે હું સરકારના રોલમાં છું, પણ આ વખતે સૌથી મોટો જો કોઈનો ફાળો હશે ને તો એ વીટીવી સહિત એવી બધી ચેનલોનો ને ખાસ કરીને ઈસુદાનભાઈનો હશે કે બધા જ કોંગ્રેસ ભાજપના ધારાસભ્યોને આનાવારી વખતે આપું છું, આનાવારી વખતે કે બીજી ત્રીજી રીતે કે ક્રોપ કટિંગ વખતે સતત ચીંટિયા જે ખીણા કર્યા ને એના હિસાબે આવશે અને સાહેબ એવા વિસ્તારોને આવશે કે જે ખરેખર જરૂરિયાતમંદ છે. બાકી તો ગયા વર્ષે 20,000 કરોડનું પ્રીમિયમ લઈ અને વીમા કંપનીએ 4,500 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. 16 કે 15,000 કરોડ રૂપિયા ક્યાં ગયા હતા એ સરકારે જવાબ આપવો રહ્યો, અને ખેડૂતોને તો એના હકનું આપવાનું છે. એને ભરેલા પૈસા કોંગ્રેસ એવી પાર્ટી આપવા પડે એમ છે અને આપવા જોઈએ. શા માટે નહીં? એટલા માટે હું રાજકારણથી પર રહી અને હું એવું ઈચ્છું છું કે ખેડૂતોને ઝડપથી ફાયદો થાય. કુલ મળીને આજની વાતમાં એવું લાગે કે નાગરિકોની આશા કે નાગરિકોની શ્રદ્ધા વિશ્વાસ જાહેર જીવનના લોક પ્રતિનિધિઓમાં ટકી રહે એવું વાતાવરણ બનાવવા બધાએ ચિંતા કરવી જોઈએ, બધાએ પ્રયત્નો કરવા જોઈએ. મારા તમારા નાગરિકો સહિતના આપણા બધા લોકોએ એક ચિંતા ચોક્કસ કરવી જોઈએ કે જાહેર જીવનની આપણી સંસદીય પ્રણાલી લોકશાહીમાં લોકોનો વિશ્વાસ ટકી રહે એવું આચરણ કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ. બિલકુલ, બહુ જ સાચી વાત છે. સમયનો અભાવ છે, પણ મેં કહ્યું એમ મને આજે ખરેખર મને જે ચિંતા હતી, હું વારંવાર એવું કહેતો, મેં ઘણી બધી જગ્યાએ ફોન પણ કર્યા કે ભાઈ તમે પાક વીમાનું જોઈ લેજો. અંગત સાહેબ, મને ખબર હતી કે તમારો વિશ્વાસ હું તૂટવા ન દઉં એવી પ્રયાસ કરતો હતો, પણ મારા હાથમાં કશું હતું નહીં અને છે નહીં. આજે પણ તમને કહું છું. પણ આ એટલું છે, અમરીશભાઈ હમણાં જે વાત કરી એમ કે નેતાઓ માને છે, મંત્રીઓ માને છે, અને એટલા માટે મેં હું ક્યારેય મારા માટે ક્યારેય ફોન નથી કરતો સાહેબ. વીટીવી માટે ક્યારેય ફોન ન હોય. મારો ફોન કદાચ જાતો હોય તો એ આમ જનતા માટે છે, જનતાના કામ માટે છે. બાકી સુદાનભાઈ કોઈની ભલામણ મારા કોઈ દિવસ હોય નહીં અને જિંદગીમાં હશે પણ નહીં. અને બધાને ખબર છે, મારો સ્વભાવ પણ જાણે છે બધા, ભાજપના ને કોંગ્રેસના નેતા. પણ મને આનંદ એ વાતનો થાય છે કે સાહેબ પાક વીમાના જે રૂપિયા ઓક્સિજન મળી જાય અને 60 લાખ ખેડૂતોના પરિવારનો સાહેબ આનંદનો દિવસ છે. હું એવું બધાને વધાવીએ છીએ આપણે.
મળે એવી મારી અપેક્ષા છે. પણ એક વસ્તુ, ગયા વખતે માત્ર 400 કરોડથી ગયું હતું ને આ વખતે 2600 કરોડ તો બહુ આનંદની વાત છે. એમાં ઘણી જગ્યાએ ઓછા થાય તો એ પણ આપણે, મેં કીધું કે મારી નજર એમાં પણ રહેશે, એ મારો ફરજ છે બાજુ. પણ અભિનંદન એ વાતના છે કે અત્યારે જો મળી જાય ને તો મારો એક બોજો છે એ હળવો થઈ જાય અને મને કોઈ સારા કામને પણ બિરદાવે છે, એ શાસક હોય કે વિપક્ષ હોય. અને એ જ સાચી વસ્તુ છે સાહેબ. જનતા જાગૃત થઈ આ વખતે પાક વીમામાં. સાહેબ નેતાઓ ખેતરોમાં ગયા ને ત્યારે મને એવું લાગ્યું છે ખરેખર હું માત્ર નિમિત્ત બનું છું. વીટીવી નિમિત્ત છે સાહેબ, કરાવનાર શક્તિ છે ને ભગવાન છે. કારણ કે તમારા ઘરમાં ખુશી આવે ને એનાથી આનંદ મોટું હોય જ ન શકે. ના પેલી કદાચ આવી આપણી જીત છે તો તમારી છે, તમે જાગૃત થયા એની છે, તમે સહયોગ આપ્યો એનું છે અને આગળ પણ આપણે આ જ મુદ્દા ઉપર થતા રહેશું. આજે બસ આટલું જ. ત્રણે ત્રણ મહાનુભાવ અમિતભાઈ, અમરીશભાઈ અને સુધીરભાઈનો ખૂબ ખૂબ આભાર. વધુ